સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। 13 વિકાસલક્ષી કામોને મંજૂરી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર રાકેશ કુમાર રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠક દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરાયેલા તમામ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। સભામાં શહેરના વિકાસને વેગ આપવા કુલ 13 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી। ઉપરાંત મહાનગરપાલિકાની 12 મહત્વની સમિતિઓના ચેરમેન અને સભ્યોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। પાણી પુરવઠા, આરોગ્ય, સેનિટેશન, ટાઉન પ્લાનિંગ સહિતની વિવિધ સમિતિઓના નવા ચેરમેન મળતા હવે શહેરના વિકાસ કાર્યોને વધુ ઝડપથી આગળ ધપાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાની આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો શહેરના વિકાસ અને નાગરિકોની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાણી અને આ સામાન્ય સભામાં મુખ્યત્વે આજે વિવિધ કમિટીઓની રચના થઈ। કમિટીઓ વ્યવસ્થાનો એક ભાગ છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને લોકો સુધી સેવાઓ ખૂબ ઝડપથી મળે એના માટે 12 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી, જેમ કે બાંધકામ છે, પાણી પુરવઠા છે, વીજળી છે, એ પ્રકારની 12 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા। એ સિવાય આજની સામાન્ય સભાની અંદર જન્માષ્ટમી નજીક આવી રહી છે, તો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન, ત્યારબાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના હસ્તક પશુઓની નિભાવણી સારું, સાયરા પાંજરાપોળ સાથે એમઓયુ કરવા બાબત હતી। ત્યારબાદ રિવરફ્રન્ટના આરસીસી રોડની જેને કે વધારાનું કામ મંજૂર કરેલ છે। એ સિવાય જેને કહેવાય કે જે અગ્નિશામક સેવા માટે મંજૂર થયેલ મહેકમ હતું એની ભરતી અને આ ઉમેદવારોને નિમણૂક પત્રક પણ આપવામાં આવ્યા છે। આ પ્રકારના વિવિધ 12 કામો લેવામાં આવેલ છે।